મોરબીના રંગપર ગામ પાસેથી પસાર થતી નર્મદાની પેટા કેનાલ વહેલી સવારે ઓવરફ્લો થઈ ગઈ હતી, જેના કારણે લાખો લીટર પાણી નજીકના ખાડાઓમાં વેડફાઈ ગયું હતું તેમજ આસપાસના વિસ્તારમાં પાણી થઈ ગયો હતો। એક તરફ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ આ રીતે થતો પાણીનો બગાડ કેમ અટકાવવામાં આવી રહ્યો નથી તેવા સવાલો વચ્ચે એવી પણ વાતો સામે આવી રહી છે કે આ કેનાલમાંથી મોટા પાયે ટેન્કરથી પાણી ભરવામાં આવી રહ્યું છે અને આ ટેન્કર ચાલકો દ્વારા પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો છે। ત્યારે નર્મદા વિભાગ આવા તંત્રો સામે ક્યારે એક્શન લેશે તે જોવાનું રહ્યું। સિંચાઈ માટે પાણી આપવા માટે ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવતું તંત્ર આ મોટા પાયે થતા પાણીના બગાડનો ખર્ચો કોની પાસેથી લેશે તે એક સવાલ છે। આસપાસના વિસ્તારોમાં ટેન્કરો દ્વારા મોટા પાયે પાણી ચોરી થતું હોય તેની સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવી વાત સામે આવી રહી છે। એક તરફ તંત્ર પાણી ચોરીને કોઈ કાળે સહન કરવામાં નહીં આવે અને આવા તત્વો સામે પાસા હેઠળ કરવાની પણ કાર્યવાહી કરવાના મોટા દાવા કરી રહ્યું છે, ત્યારે આ રીતે થતી પાણીની ચોરી ક્યારે અટકાવશે તે એક સવાલ છે।